ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. આ તારીખ છે 16. ઘણા બધા કામ જ પતાવવાના છે. હવે જોઈએ કયા કયા કામ પતે ને કઈ ના પતે. અને કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, જોવાનું ભૂલતા નહીં. ભવ્યભાઈ શાંતિથી સ્કૂલે વહી ગયા છે, ખેલ કર્યા વગરના. હમણાં 12:30 વાગે આવી જાય ત્યાં હમણાં હું ગાયબ થઈ જઈશ. સાવલા પર આગળ જવાની કંઈ જરૂર છે નહીં. હવે તો પાછળ રહેવા આવી ગયું છે નજીકમાં જ. જાય હમણાં ભેગા જોયા નથી હું થાય. ચાલો બન્યા બારો નીકળો ત્યારે જેને ફોન આવ્યો ભવ્યન સ્કૂલે જાજો, ભાઈને મજા નથી, લાવે છે હાવ ખોટીનો છે એક નંબરનો. જો હમણાં ઘરે ઠેકડા જ મારતો હોય. ચાલો લઈ લઈએ ને એ જોઈએ હું થાય. તો ખોટો માણસ આવી ગયો છે. પેટમાં દુખે એમ કે દાસું નથી કહેતું મને પેટમાં દુખતું એવું. જો પેટમાં દુખતું હોય આમ કોઈ હાંડીએ ચડી જાય. હાથે દુખે ખોટો સામાન દાંત કાઢતો. રીલિયો ક્યાં રીલિયો સ્કૂલ નહીં આવ્યો હોય ને આજે. હાવ ખોટો માણસ છે. જોઈએ હવે શું થાય છે એમના ઘરે જઈને કેવું ખાને મજા આવે ને કેવી ન હોય. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. શું થયું? મચ્છર કવડી ગયો. ડેન્ગુ. પેલા ભવ્યન સ્કૂલે જ લેવા ગયો. ભવ્યન સ્કૂલે લઈને આવ્યો તો શ્લોકનો વર્કઆઉટ આવ્યો. શ્લોકને લેવા આવ્યો. શ્લોકભાઈ ભણે ઓપેરામાં. હવે બેઠા ત્યારે શ્લોકભાઈ આવે લઈને ઘર ભેગી જઈએ આપણે. ટકા નસીબ તો આ બધા લખાવીને આવ્યા છે. આપને સાયકલમાં કોઈ લેવા મૂકવાનું આવતું ને આ લોકોને તો ઘડીક 4 વ્હીલ ને ઘડીક સ્પોર્ટ બાઇક ને ઘડીક બુલેટ ને જોયું. શેઠી આવું ભૂંગાવીનો તું ક્યાં ભાઈ ગો મોટી બિલ્ડર. ફોન કરજો મને, ખાલી મિસ કોલ કરજો, હું ફોન કરી આમ. લેન્ડલાઈનમાં ફોન કરશે. સર્વિસ થાય છે સર્વિસ. આપણે મને ટ્રેનિંગમાં સાંજે મારો પડી જાય કામ વાંચ. અને આપણને બીજા કાઢી બાર કાઢ. અરે એમ કે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવાનું. એ સાટી રાખો. આવી ગયા પુનાકા મહારાજ ને પપ્પાને ઘરે. પણ આજે પાછી હારે જ આવવાની છે, રોકાવા બોકાવાની છે નહીં. તમારા પાર્કિંગમાં પડી જ હોય તમારે પાવલાની એકાદી. શબ્દ છે કે નથી? કાઈ શબ્દ નથી. દશામાં ગિરાર મારે વયું જવાની જરૂર હતી. તો અહીંયા આવી છે 4-5 દી રોકા છે ને. કેમ એમ. તમને કઈ દુઃખ છે હું અહીંયા રહું તો? નહીં કઈ દુઃખ ના. રાખડી શીખી લીધી? કેટલી વાર છે હવે? ફોન નથી કરો, હુઈ જાય સાનો મનો દાદુ પાસે જઈ નકર વારો પડી જાય. હું તો હમણાં રખડો હોઈ જવાનો. રોકડ બાદ તો હમણાં વિડીયો કોલ કરું. હુઈ જાજે. ઓકે વાળી નો થાતો નહીં. શું થયું? કહું તો કહું છું ત્યાં કોઈ ખોલી દીધી બોટલ, ખોલી દીધી. પી જાય વાળ્યો. મારા પપ્પાને આપજો પાણી પી જાય. લીંબુ પાણી પી જાય થઈ. મારા પપ્પાને તો પી જાય પાણી. એનો પીવે રેવા દે. આપો મસ્ત લાગે. આજો લીંબુ પાણી. જલજીરાવાળું પાણી મસ્ત અરે જે લાગે. લીંબુ સોડા બનાવવા બેઠી હતી પણ ભૂલમાં ફ્રીજમાંથી લીંબુ સોડા ઓલા સોડાનો બાટલો કાઢવાની બદલે પાણીનો બાટલો કાઢી આવી અને એમાં લીંબુ મસાલો બધું નાખી દીધું અને પછી છેલ્લે સોડાએ નાખી દીધી. પછી ખબર પડી કે આમાં ગેસ નથી, આ તો પાણી છે. પરાણે બધાને પાઈ જો. એ રામ, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. લીંબુ વાળું ભીનું ગયું બરાબર. હવે હું નથી લીંબુ. એટલે લીંબુ ગયું મારું. હા ઓલી સોડા છે એ પેલા પાણી લેવા કીધું અંદર. પાણી નાખી સોડાની જગ્યાએ. આ જાઓ જો બહાર આલ્યો. લીંબુ વયો ગયો અડધું એ નથી જોતા. તારા આવવાનો ખ્યાલ આવે છે. મને શું ખબર, હું કહું છું આ કેમ કે ગેસ બેસ નથી કરતો. 1 hour later. ભગત આજે શું તમારે છે? આજે એકાદશી છે. આવું તમારા મહિનામાં કેટલી વાર આવે? મહિના 2 એકાદશી આવે. તો જઈલા એ ખબર નથી પડતી અને મહિનામાં આવું કેટલું બધું રહેવાનું આવે તો સવારે ઉઠી ઓલી ડીશના ફોટા મૂકે ક્યાંથી આવે? આજ તો આજની ડીશ નો ફોટો જોયો તે. ખાવાનું નહીં, સવારે ઓલો નાસ્તો મૂકે ને ઓહો. આજનો નાસ્તો જોયો તો તમે? હા. ડ્રાય ફ્રૂટ ને ફ્રૂટ જ હતો, બીજું કઈ હતું નહીં. અને હાન પેડે ભગવાન ને એવું હારવાનું ધરે પાછો.
ઈ ભગવાન ઈ ઠાકોરજી અમે આપેલા છે મારા બેન ને એટલે ન્યા ધરે છે કે ભગવાનના બાને એનું થાય એમ સમજે મોટા ભાઈ હાલે છે. મેરા પંચાયત વિરાજ વાય છે આ કોઈ નહીં. કોદી આવતી જો છું ન આવું તો બોલ કવિતા કઈ કહેવાનું છે થેન્ક યુ તારો ઘરવાળો ક્યાં છે મારો ઘરવાળા માટે મારે ફોન કોની યાર વાત કરે છે કોણ યાર વાત કરે છે એની ગર્લફ્રેન્ડ હારે વાત કરે છે બરાબર આવી વાહ વડાની દી હોવું બૈકડી આટલી બધી છૂટ અભી અરે જે ઘરવાળા શીખ. બેઠો ને ઘરવાળા સામે કોક અરે જે શીખ કવિતાભાઈ શીખ યાદ નથી રહેતી નકર તો હું શીખી લઉં એમ હેતલ ભાભી તમારે કઈ કેવું તારે મારા ઘરમાં મહિનો રહેવા આવવું પડશે તો હું તારી પાસે શીખી લઉં તો હારા મારું કવિતા 2 મહિના પછી રહેવા આવી જજો अभी मजा आएगा ना भिड़ो ઓળખી થઈ ગઈ ખાવા માંડી કુકડી તો વાગી ગયો છે રાતનો કેટલા વાગ્યા દોઢ વાગી ગયો છે રાતનો 1:30 એમાં એવું હતું પૂર્ણા કેમ કહેતા ને ભજીયાનો પ્રોગ્રામ હતો ભજીયાનો પ્રોગ્રામ બતાવીને ત્યાંથી નીકળ્યા તો હેતલ ભાભીને જાગરણ હતું એનું જાગરણ હતું ત્યાં જીવંતિકા માનું હા તો જીવંતિકા માનું જાગરણ હતું પછી ત્યાં ગયા ત્યાં ભગત આવ્યો ભગતની કેસેટો સાંભળી બધી અને બતાવી કાવી બાદ રસ્તામાં ભૂકા થઈ ગયા નાસ્તો કરવા ઉભા રહ્યા ત્યાં પાછો યશલો ભેગો થઈ ગયો અડધી રાતે એક ઈ યશલો મને ગમે ને ભેગો થઈ જાય ભૂત જેવો 24 કલાક રખડતો જ હોય અને અમે ઘરે બગી ગયા તો 1:30 તો વાગ્યા છે એડિટિંગ કરશું એડિટિંગ પૂરું થાય તો 2:30 મારા થઈ જ જવાના છે અને ભવ્યભાઈ હોઈ ગયા છે ભવ્યભાઈ હારે નહોતા આવ્યા નીચે પાર્કિંગમાં હોઈ ગયા રમવા ગયા ને ત્યાં જો મારો પાણી અહીંયા હોઈ ગયો હવે આજના બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ કે કહેવાનું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ ઓકે તો આજના વિડીયો પૂરો કરવી આવતીકાલે મળશું નવા વિડીયો સાથે જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ